હેલો ફ્રેન્ડ્સ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા જ વિષય સાથે મળવા જઈ રહ્યા છીએ। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ જે કાયદાની જે બુક છે, જેનું હમણાં તાજેતરમાં જ 5મું એડિશન 2023 લોન્ચ થયેલું છે, તો તેનો આજે આપણે પુસ્તક પરિચય મેળવવાનો છે કે આ પુસ્તકમાં કઈ કઈ વિશેષતા છે જે આજે આપણે જોવા જઈ રહ્યા છે। એ પહેલા હું તમને જણાવી દઉં કે હજી સુધી કોઈએ પણ એપ્લિકેશન ડાઉનલોડ ના કરેલી હોય તો એ તમામ વિદ્યાર્થીને મારી એક વિનંતી છે કે ફટાફટ ડાઉનલોડ કરી લેવાની છે, જેથી તમારા ફ્યુચરનો સવાલ છે હે ને, તો ફ્યુચર વિશે તમારે જે પણ નોટિફિકેશન યુવા તરફથી હમણાં તાજેતરમાં કંઈ પણ બુક લોન્ચ કરવામાં આવેલી છે એ નોટિફિકેશન હોય કે પછી હમણાં તાજેતરમાં ફ્રી મોક ટેસ્ટ જે બહાર પાડવામાં આવેલા છે એ મોક ટેસ્ટ હોય, પણ કોઈ પણ કોર્સમાં અત્યારે કેટલા ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું, આ બધાની વિગત તમને એપ્લિકેશનમાંથી મળતી રહેશે। હવે જોઈએ આપણે જેની વાત કરવા માટે આવ્યા છીએ એ છે પોલીસ કોન્સ્ટેબલ કાયદો, કે જેની અંદર ત્રણે ત્રણ આપણા જે પોલીસ કોન્સ્ટેબલ માટે જે ઇમ્પોર્ટન્ટ જે ત્રણે ત્રણ કાયદા છે, જેમ કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, એને તો અહીંયા દર્શાવેલા છે। અન્ય કઈ કઈ વિશેષતાઓ છે ચલો આપણે જોઈએ। તો બીજી વિશેષતાઓ આપણે જોઈએ તો વર્ષ 2023ના કાયદાઓમાં થયેલા મહત્વના તમામ સુધારાના સાથેની અદ્યતન આવૃત્તિ છે। 2023 સુધી કે અત્યારથી પહેલેથી લઈને 2023 સુધી જેટલા પણ કાયદામાં મહત્વના સુધારા થયા છે એ તમામ આ બુકમાં આપેલા છે। આગળ જોઈએ પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમમાં, જેમ કે આઈપીસી છે, સીઆરપીસી છે અને એવિડન્સ એક્ટ છે, જે કાયદાનો આની અંદર સમાવેશ છે, તો હોય જ ને ભાઈ, કાયદાની બુક છે તો। ત્યાર પછી જોઈએ તમામ કાયદાઓના જોઈએ તો અહીંયા 36 જેટલા ટેબલ અને 21 જેટલા ચાર્ટની સરળ સમજૂતી। અત્યાર સુધી કોઈ એવું પબ્લિકેશન નહીં હોય કે જેમાં ટેબલ અને ચાર્ટ દ્વારા તમને સમજૂતી આપેલી હશે, એ યુવા તરફથી મળી રહી છે। આગળ જોઈએ સરળ ભાષામાં ઉદાહરણો અને સ્પષ્ટીકરણ દ્વારા વિસ્તૃત સમજૂતી આપેલી છે। સરળ ભાષા, ભાઈ કાયદાકીય ભાષા નથી અહીંયા વાપરેલી, વિદ્યાર્થી સમજી શકે, એ ક્લાસ 3 નો વિદ્યાર્થી સમજી શકે એવી સરળ ભાષા અહીંયા દર્શાવેલી છે। સાથે સાથે ઉદાહરણો પણ દર્શાવેલા છે। અમુક વ્યાખ્યા એવી હોય છે કે જે તમને સમજાય નહીં, માઇન્ડમાં બેસે નહીં, એના માટે અમે ઉદાહરણ પણ તમારી સામે રજૂ કરવાના છીએ અને સાથે સાથે સ્પષ્ટીકરણ દ્વારા વિશેષ સમજૂતી પણ આપેલી છે। પોલીસ હોદ્દેદારોની ઓળખ અને પોલીસ વિભાગમાં મહત્વની માહિતીને સરળ ચાર્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે। હોદ્દેદારોની ઓળખ કેવી રીતે થાય છે, પોલીસ વિભાગની જે મહત્વની માહિતી છે એને સરળ ચાર્ટ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ મહત્વની કાયદાકીય શબ્દાવલીનો પણ સમાવેશ થાય છે। ભાઈ કાયદાકીય શબ્દાવલીનો પણ અહીંયા સમાવેશ થાય છે। જામીનપાત્ર અને બિનજામીનપાત્ર કેસોનું વર્ગીકરણ પણ એક કોષ્ટક દ્વારા કરવામાં આવેલું છે કે કયા કેસને જામીનપાત્ર છે, કયા કેસ બિનજામીનપાત્ર ગુનાઓ છે, કયા ગુના કેવી રીતે, એનું વર્ગીકરણ એક કોષ્ટક કરવામાં આવેલું છે। તમે જોવો તો ખરી અહીંયા ખાલી પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો અલગ તારવેલી છે એને, આ કાયદાની બધી કલમો તો ઓલરેડી આપેલી છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ કલમો છે એને આપણે અલગથી તારવેલી છે। આગળ જોઈએ તો 2012 થી લઈને 2022 દરમિયાન લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીના પરીક્ષાના પ્રશ્નોને અહીંયા સમાવેશ કરવામાં આવેલા છે। આ તમારો પ્લસ પોઈન્ટ છે ભાઈ। 2012 થી લઈને 2022 એટલે કે 23 સુધી, અત્યાર સુધી 22 સુધીના તમામ જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, જેલ સિપાહીના હોય કે પોલીસ કોન્સ્ટેબલના હોય, એ તમામ પ્રશ્નોને અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે। આગળ જોઈએ કાયદા વિષયના અગાઉ પરીક્ષામાં પૂછાયેલા તેમજ મહાવરા માટેના 690 વન લાઇનર ક્વેશ્ચનો અને 550 થી પ્લસ એમસીક્યુ પણ તમને આપેલા છે। તમારી પ્રેક્ટિસ માટે 690 વન લાઇનર તો છે, પણ એના સિવાયના 500 પ્લસ એમસીક્યુ વાળા પણ છે। ઓકે, પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। ત્યાર પછી જોઈએ પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી તેમજ કાયદા વિષયની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની ઉપયોગી માહિતી પણ અહીંયા આપેલી છે। ભાઈ આ બુકમાં તમારા માટે એક સારો એવો મોકો છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા એક નવું પગલું, એટલે કે આપણે પોલીસ કોન્સ્ટેબલ જે ક્લાસ 3 પીએસઆઈ નો તો કાયદો હતો ઓલરેડી, પણ આપણે ક્લાસ 3 માટે ખાલી કોન્સ્ટેબલ માટે કેટલું જરૂરી છે ને, બસ એ આ બુકમાં દર્શાવવામાં આવેલી છે। આપણે કોઈ વધારે પડતી વિગતો આપેલી નથી, કાયદા માટે તમારે શું જરૂરી છે બસ એ અહીંયા દર્શાવવામાં આવેલું છે। આગળ જોઈએ પોલીસ કોન્સ્ટેબલ કાયદો, પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી છે પરીક્ષા માટે। હવે જોઈએ તો સૌપ્રથમ અનુક્રમણિકાનો આપણે થોડીક વિગતો જોઈ લઈએ। તો પહેલા તો આપણે જોઈએ પોલીસ વિભાગ તથા કાયદા વિશેની વિશેષ માહિતી। પોલીસ વિભાગ માટે કેટલી અગત્યની વિગતો છે અને વિશેષ માહિતી કઈ કઈ છે એનું અહીંયા સૌપ્રથમ પરિચય આપેલો છે। ત્યાર પછી જોઈએ તો આપણો પહેલો જ કાયદો આવે છે આઈપીસી 1860।
એની અંદર જોઈએ તો સામાન્ય પરિચય, તફાવત આપેલો છે, આઈપીસી ના પ્રકરણ આપેલો છે, સંક્ષિપ્ત કલમમાં જોગવાઈ આપેલી છે, મુખ્ય અને મહત્વની કલમો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો, વન લાઇનર પ્રશ્ન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, આ બધાની વિગતવાર માહિતી આપેલી તમને જોવા મળે છે. એવી જ રીતે આપણે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ વર્ષ 1973, એના પછીનો ત્રીજો કાયદો આપણે છે ભારતીય પુરાવા અધિનિયમ 1872. ઓકે, તો એમાં સેમ જ છે ભાઈ, હે ને? પેલા સામાન્ય પરિચય આપેલો છે, પછી એવિડન્સ એક્ટના જે પ્રકરણો આપેલા છે, પછી એમની સંક્ષિપ્તમાં કલમની જોગવાઈ આપેલી છે, મુખ્ય અને મહત્વપૂર્ણ કલમો પણ અલગથી આપેલી છે, પરીક્ષાની દ્રષ્ટિએ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ કલમો પણ અલગ તારવેલી છે, અહીંયા જોવા મળે છે. વન લાઇનર પ્રશ્નો પણ છે જે તમારી પ્રેક્ટિસ માટે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પરીક્ષા તમે જોઈ શકો કે 2012 થી લઈને 2022 સુધી જેલ સિપાઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, આ તમામ પ્રશ્નોને અહીંયા દર્શાવવામાં આવેલા છે. એના પછી આપણે ટેબલનું વર્ણન કરીએ કે ટેબલનું જે નામ છે, ટેબલનો ઇન્ડેક્સ છે. તો આમાં વિવિધ ટેબલો જે આપણે લેવામાં આવેલા છે. આગળ જે આપણે વાત કરીએ કે જે 36 જેટલા ટેબલ છે, બસ આ જ છે ભાઈ, 36 જેટલા ટેબલ. કયા કયા છે ભાઈ? પરીક્ષાને લક્ષી મહત્વના દિવસો ભાઈ, એને કાયદાની દ્રષ્ટિએ પણ ઘણા બધા મહત્વના દિવસો હોય છે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાતા હોય છે, તો એના દિવસોનું વર્ણન. ત્યાર પછી તફાવત તો જુઓ તમે ભાઈ, ચોરી કોને કહેવાય છે તો એને લૂંટ, હે ને? મને સૌથી વધારે તફાવત હોય ને ત્યાં મજા આવે છે કે આની સાથે આવું થયું તો આની સાથે આ કેવી રીતે થાય છે. બસ આ તફાવત આપેલો હોય ને તો આપણને અહીંયા સ્પષ્ટીકરણ જળવાઈ રહે. અહીંયા જુઓ બધા તફાવત તમે આપેલા છે. ચોરી તો બગાડ, હે ને? લૂંટ તો ધાડ કોને કહેવાય છે? લૂંટ કહેવાય તો બળજબરીથી કાઢવું, એને કોને કહેવાય? બળાત્કાર તો વ્યભિચાર કોને કહેવાય? ઠગ કોને કહેવાય તો ઠગાઈ કોને કહેવાય? બધા જ તફાવતોને અહીંયા વિગતવાર માહિતી તમને જોવા મળશે. આગળ જોઈએ આપણે તો બસ આ જે 36 જેટલા આપણે જોઈએ તો શું કહેવાય કે 36 જેટલા આપણા ઇન્ડેક્સમાં આપણે જોવા મળતા હતા ટેબલ, તો આ 36 જેટલા ટેબલ છે. અને ત્યાર પછી આવે છે આપણા ચાર્ટ. તો આ ચાર્ટનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. કયા કયા ચાર્ટ? ચાર્ટ દ્વારા ભાઈ કાયદો, આ કંઈક નવું આવ્યું છે આપણા, હે ને? ભારતીય સશસ્ત્ર સેના છે તો એનો ચાર્ટ આપેલો છે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ છે એનું સંકલન પણ આપેલું છે ચાર્ટ દ્વારા. એને શિક્ષાના પ્રકારો એ પણ ચાર્ટ દ્વારા આપેલા છે. ગુનાહિત મનુષ્યવધ અને ખૂન વચ્ચેનો તફાવત કયો છે એને પણ ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. તો 36 જેટલા આપણે ટેબલ તો હતા, પણ ચાર્ટનો પણ ઉલ્લેખ અહીંયા જોવા મળે છે. 21 જેટલા ચાર્ટ એના આગળ આપણે વિશેષતામાં લખેલું જ છે. આગળ જોઈએ પોલીસ હોદ્દેદારોની ઓળખ કેવી રીતે થાય છે. પેલા તો એનો હોદ્દો કયો છે, હે ને? એની ઓળખ કેવી રીતે થાય છે અને એની વિગત જેટલી પણ ઇમ્પોર્ટન્ટ છે એનો કયો સિમ્બોલ લાગે છે, એની ગાડીની ઓળખ કેવી રીતે થાય છે, એ તમામ ઓળખો પણ અહીંયા તમને દર્શાવેલી છે. આગળ જોઈએ આપણે ત્રણેય કાયદાનું સંકલન પણ કરવામાં આવેલું છે. જેમ કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ છે, તો એનો કોઈ પણ વ્યક્તિ છે તો વ્યક્તિ જ્યારે ગુનો કરે છે તો સૌપ્રથમ એની એફઆઈઆર એ આઈપીસી ના અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવે છે. પછી જોઈએ તો સીઆરપીસી હેઠળ એની અટકાયત, તપાસ, નિવેદન, પંચનામું, ચાર્જશીટ અને જામીન નક્કી કરવામાં આવે છે. અને એના પછી ત્રીજો કાયદો આવે છે એવિડન્સ એક્ટ. એવિડન્સ એક્ટ અંતર્ગત એની ઓળખ કરવામાં આવે છે, એના પુરાવા રજૂ કરવામાં આવે છે, સાક્ષીઓની તપાસ કરવામાં આવે છે, નિષ્ણાંતોના મંતવ્ય લેવામાં આવે છે અને ત્યાર પછી નક્કી કરવામાં આવે છે આ જે વ્યક્તિ છે એ નિર્દોષ છે કે દોષિત છે. અને જો દોષિત હોય તો આઈપીસી કે જ્યાંથી આપણે શરૂઆત કરેલી એફઆઈઆર થી, બસ એ જ આઈપીસી અંતર્ગત એમને સજાની જોગવાઈ કરવામાં આવે છે, સજાની જાહેરાત થાય છે, હે ને? તો આ ત્રણેય કાયદાનું સંકલન અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મહત્વની કાયદાકીય શબ્દાવલીનું પણ અહીંયા આલેખન જોવા મળે છે. અહીંયા અધિનિયમ એટલે કે આપણો એક છે તો એનો ધારો કોને કહેવાય, કાનૂન કોને કહેવાય, કાયદો કોને કહેવાય, તો એ દર્શાવેલું છે. અનુસૂચિત જાતિ કે જેમ કે આપણે કાયદાકીય ઘણા બધા એવા શબ્દો છે કે જેને આપણે સમજી નથી શકતા, એને આપણે વિચારી નથી શકતા, બસ એ જ આ જે શબ્દો છે, જે અઘરા શબ્દો છે, એને સરળ ભાષામાં અહીંયા શબ્દાવલી સ્વરૂપે અહીંયા તમને જોવા મળે છે. જેમ કે અનુસૂચિત જનજાતિઓ કોને કહેવાય છે, અનુસૂચિત વિસ્તાર કોને, કયા વિસ્તારને અનુસૂચિત વિસ્તાર કહેવામાં આવે છે, ઓચર અને અનોચર, આ બધા જ છે શબ્દાવલી. અપીલ કોને કહેવાય, અધિવાદ કોને કહેવાય, આ બધી જે શબ્દાવલી જે કાયદાકીય દ્રષ્ટિએ તમને બહુ અઘરા શબ્દ લાગે છે એને સરળ ભાષામાં અહીંયા વ્યાખ્યા સ્વરૂપે શબ્દાવલી આપેલી છે. એના પછી આપણે જોઈએ એપ્લિકેશનમાં ઘણા બધા કોર્સ આપેલા છે, જેમ કે બંધારણ હોય, કાયદો હોય, બંધારણ અને પંચાયતી રાજ ભેગો હોય કે પોલીસ કોન્સ્ટેબલ કાયદો આપણા રમેશ સર બાયડનો હોય. તો અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી તો રહ્યું જ છે, તો બધાએ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફટાફટ આ કોર્સ વિશે વિગતવાર માહિતી મેળવી લેવાની છે.
આગળ જોઈએ ટેટાટ હોય, તલાટી, જુનિયર ક્લાર્ક, પર્યાવરણ હોય કે વન રક્ષક હોય, તો આ બધાની આપણી એપ્લિકેશનમાં આ બધાના કોર્સ, રેકોર્ડેડ કોર્સ આપેલા છે. આગળ જોઈએ હવે પહેલો જ કાયદો આવે છે એ છે ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી. જોઈએ તો એમાં કઈ કઈ વિગતો છે ભાઈ? સામાન્ય પરિચય, તફાવત, આઈપીસી ના પ્રકરણો, સંક્ષિપ્તમાં કલમની જોગવાઈ, મુખ્ય અને મહત્વની કલમો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો, વન લાઇનર, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ. એની સામે આપણે જોઈએ તો સામાન્ય પરિચય. પહેલા તો તમને સામાન્ય પરિચય આપેલો છે, ફોજદારી અધિનિયમ કોને કહેવાય છે અને અંતર્ગત કેટલા નિયમો છે ભાઈ, ઓલો ગુનાનો તબક્કો, એનો ઈરાદો કહેવાય, તૈયારી, કોશિશ કોને કહેવાય ને ગુનો કોને કહેવાય, જેની અહીંયા તમને સમજૂતી આપેલી છે. આગળ જોઈએ સંક્ષિપ્તમાં આપેલી કલમો કે જ્યારે તમારે રિવિઝન કરવાનો ટાઈમ હોય કે નહીં, હવે કલમો ફટાફટ આપણે તૈયાર કરવાની રહેશે, વાંચવાની રહેશે, બસ આ ચાર્ટ ખોલીને બેસી જાઓ ભાઈ, સંક્ષિપ્તમાં આપેલી કલમો જોઈ લો એક વખત, તૈયાર છે ભાઈ તમારી કલમો. આગળ જોઈએ સંક્ષિપ્તમાં આપેલી કલમોની સામે આપણે 16મા નંબરનું ચેપ્ટર છે જે ઉદાહરણ સ્વરૂપે તમને આપેલું છે કે આપણું જે પ્રકરણ છે એને આવી રીતે આપણે રજૂ કરવામાં આવેલું છે. જેમ કે આપણે 16મા નંબરનું ચેપ્ટર છે તો એમાં કેટલી કલમો છે, તો અહીંયા કલમોનું પણ સંકલન આપેલું છે કે 200 થી 99 કલમથી લઈને 300 થી 77 સુધીની કલમો ચેપ્ટર નંબર 16 માં આપેલી છે. જેમ કે માનવ શરીર અને માનવ જીવનની અસર કરતા ગુના કઈ કઈ કલમમાં આવે છે, આ પ્રશ્ન પણ પૂછાઈ જાય છે. તો 200 થી 99 થી લઈને 377 સુધીની કલમમાં શું આવે છે? તો માનવ શરીર અને માનવ જીવનની અસર કરતા ગુનાઓ. હવે અહીંયા જોઈએ તો 299 અંતર્ગત જે આપણે ગુનાહિત મનુષ્યવધની અથવા તો સાપરાધ મનુષ્યવધ જેની વ્યાખ્યા આપેલી છે, તો આ વ્યાખ્યા આપેલી તમને સમજાણી નહીં તો કઈ વાંધો નહીં, નીચે ઉદાહરણ પણ આપેલું છે જેના અંતર્ગત તમને આ વ્યાખ્યા છે તમને યાદ રહી જશે. ઓકે, અને ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા હાઇલાઇટ કરેલી છે અમુક વસ્તુઓ કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો બસ કઈ વાંધો નહીં, હાઇલાઇટ છે અને શું કહેવાય કે એક સારું એવું પુસ્તક છે તો બસ લઈ લો, આજે જ ખરીદી લો. ત્યાર પછી આગળ જોઈએ આપણે, બસ એ જ પ્રકરણ છે. જો કે આમાં કલમ નંબર 359 છે તો અપહરણ છે, તો અપહરણના કેટલા પ્રકાર છે ભાઈ? 2 પ્રકાર છે. એક તો કલમ નંબર 360 અંતર્ગત અને કલમ નંબર 361 અંતર્ગત ભારતમાંથી અપહરણ કરવામાં આવ્યું છે કે કાયદેસર વાલીપણામાંથી અપહરણ, તો એની વિગતો પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે. આગળ આપણે જોઈએ તો અપહરણ અને અપનયન કોને કહેવાય છે એ પણ દર્શન તફાવત આગળ જ મેં રજૂ કરેલો છે. જે આપણી ચાર્ટ જે દર્શાવેલો, ચાર્ટની સાથે સાથે આપણે જે શું કહેવાય કે અલગ અલગ તફાવત હે ને એનું કોષ્ટકમાં પણ વિભાજન કરેલું છે. આગળ જોઈએ જેમ કે ભારતીય અધિનિયમ 1860 છે, વન લાઇનર પ્રશ્નો જે તમારી પ્રેક્ટિસ માટે અહીંયા દર્શાવવામાં આવેલા છે. જ્યારે સામાન્ય સાઈડ જોઈએ તો આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 2012 થી લઈને 2022 સુધી તમામ એક્ઝામ, જેમ કે આપણે જેલ સિપાઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, એની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો એ પણ પ્રકરણ વાઇઝ. પહેલું પ્રકરણ તમારું છે તો પહેલા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ભાઈ એની માહિતી છે. આપણે બીજી કોઈ પબ્લિકેશનની જેમ નથી કરેલું કે એક સાથે તમને બધા જ પ્રશ્નો દઈ દઈએ, હે ને, આપણે તો પ્રકરણ વાઇઝ એમનું વિભાજન કરેલું છે. ધ્યાન રાખો ભાઈ અહીંયા જો તમે. ત્યાર પછી આવે છે આપણું CRPC ફોજદારી કાર્યરીતિ અધિનિયમ વર્ષ 1973, તો આગળની ચેપ્ટરની જેમ જ આપણું બધું જ સરખું જ છે. ત્યાર પછી જોઈએ સામાન્ય પરિચય અહીંયા આપેલો છે, તો ભારતીય ફોજદારી અધિનિયમ અંતર્ગત એની કઈ કઈ વિગતો છે, એટલે કે સામાન્ય પરિચય એમના નિયમો કયા કયા છે. જેમ કે આ કાયદો જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડે છે કે નહીં, આ તમામ કાયદાઓ એટલે કે તમામ નિયમો અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી જોઈએ CRPC ની અગત્યની જોગવાઈઓ પણ છે, જેમ કે સમન્સ કેસમાં વધુને વધુ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તો ભાઈ આ સામાન્ય ફેક્ટ છે કે જે આ છે તો છે ભાઈ, આવું જ થવાનું છે, તો અહીંયા સામાન્ય પરિચયમાં દર્શાવવામાં આવેલું છે. આગળ જોઈએ જેમ કે આપણે કોષ્ટકો દ્વારા હે ને તફાવત અહીંયા જોઈએ તો પોલીસ અધિકારનો ગુનો છે, તો પોલીસ અધિકાર બહારનો ગુનો કોને કહેવાય છે એની કોષ્ટક દ્વારા તફાવત દ્વારા એમને રજૂઆત કરવામાં આવેલી છે. અહીંયા જોઈએ સંક્ષિપ્તમાં કલમોની જોગવાઈ કે જ્યારે તમને રિવિઝન કરવામાં જો સૌથી વધારે સપોર્ટ કરતો હોય ને ભાઈ સંક્ષિપ્તમાં કલમો જોઈ લો તમે, એક વખત બાકી કરી નાખો. પ્રકરણ નંબર 2 છે કે ફોજદારી અદાલતોની રચના અંગે, તો આમાં જોઈએ કલમ નંબર 6 અંતર્ગત ફોજદારી અદાલતોના વર્ગો આપેલા છે ભાઈ. કલમ નંબર 9 અંતર્ગત સેન્સર કોર્ટ આપેલી છે. ત્યાર પછી જોઈએ કલમ નંબર 26 અંતર્ગત શું આપેલું છે, કલમ નંબર 28 સુધી શું આપેલું છે અને એનો કયા પ્રકરણમાં સમાવેશ થાય છે, તો અદાલતની સત્તાઓમાં સમાવેશ થાય છે. તો આનું તમે શું કહેવાય સંક્ષિપ્તમાં માહિતી તમે મેળવી શકશો. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો હવે આવે છે ફોજદારી. જેમ કે આપણે પ્રકરણ નંબર 2 અહીંયા રજૂ કરવામાં આવેલ છે ફોજદારી અદાલતની રચના અંગે. તો એમાં કેટલી કલમોનો ઉપયોગ થાય છે? 6 થી લઈને 25 એ સુધીની કલમનો ઉપયોગ થાય છે.
એના પછી આપણે માળખા સ્વરૂપે, જેમ કે આપણું કોર્ટનું માળખું કયું છે એ માળખા સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવેલું છે કે જે આપણું કોર્ટનું માળખું, જેમ કે નીચેથી લઈને કઈ કોર્ટ છે, નીચે સૌથી નીચે કઈ કોર્ટ છે એનાથી લઈને ઉપર સુધી, અને ત્યાર પછી એની બાજુમાં જોઈએ તો જામીનપાત્ર અને બિન જામીનપાત્ર ગુનાનું વર્ગીકરણ પણ કરવામાં આવેલું છે એક કોષ્ટક દ્વારા, એક ચાર્ટ દ્વારા તમને બધી જ માહિતી આપેલી છે. જેમ કે કોઈ કેસ હોય, જેમ કે પ્રથમ જે કેસ છે 2000 આઈપીસી ની કલમ અંતર્ગત 121 અંતર્ગત ભારત સરકાર સામે યુદ્ધ કરવી અથવા તો યુદ્ધ કરવાની કોશિશ કરવી, તો એના અંતર્ગત જે આ કેસ છે, આ ગુનો છે એ કઈ કોર્ટમાં ચાલે છે, તો માત્ર ને માત્ર સેશન કોર્ટમાં જ ચાલે છે. તો અહીંયા રહી આપણી સેશન કોર્ટ, તો આની અંદર જ ચાલી શકે. અમુક ગુના હોય કે જે અમુક કોર્ટમાં ચાલે છે, ભાઈ એનો ચાર્ટ તમને દર્શાવવામાં આવેલો છે. જેમ કે જોઈએ તો આઈપીસી ની કલમ નંબર 143 અંતર્ગત જે ગુનો છે તો એ ગુનો કઈ કોર્ટમાં ચાલે છે, હે ને, જામીન પાત્ર છે કે નહીં, પોલીસ અધિકારનો ગુનો છે કે એના બહારનો ગુનો છે, ત્યાર પછી એમની શિક્ષા એટલે કે એની દંડ કેટલી, એની જોગવાઈ, એને કેદ થશે કે શું થશે એની જોગવાઈ પણ અહીંયા દર્શાવવામાં આવેલ છે, ગુનો કેવો છે અને એના અંતર્ગત કલમ કઈ છે જેની ચાર્ટ દ્વારા તમને સમજૂતી આપેલી છે. હવે જે ફોજદારી અધિનિયમ કાર્યરીતિ અધિનિયમ વર્ષ 1973 માં વન લાઇનર પ્રશ્નો જે તમારી પ્રેક્ટિસ માટેના છે, એની બાજુમાં જોઈએ તો પ્રકરણ વાઇઝ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો પણ છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે એપ્લિકેશનમાં વિવિધ કોર્સ આપેલા છે, જેમ કે પંચાયતી રાજ હોય, ગણિત હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતનો ઇતિહાસ હોય, ટેટ ટાટ શિક્ષણ અભિયોક્તા હોય, રીઝનિંગ હોય, ગુજરાતી વ્યાકરણ હોય કે ગુજરાતી ભૂગોળ હોય, તો તમામ કોર્સ આપણા એપ્લિકેશનમાં આપેલા હોય. તો જે પણ વિદ્યાર્થીએ હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવા વિનંતી. આગળ ત્યાર પછી આપણે જોઈએ પીએસઆઈ કાયદો. ઓલરેડી આપણે પોલીસ કોન્સ્ટેબલનો અલગથી કાયદો લાવેલા છે, પણ પીએસઆઈ નો કાયદો પણ છે. જે પણ વિદ્યાર્થી જે પીએસઆઈ ની તૈયારી કરે છે એ આપણું 2023 માં સેકન્ડ એડિશન લોન્ચ થઈ ગયું છે. એમાં પુસ્તકની વિશેષતા ખૂબ જ ધ્યાનમાં લેવી, જેમ કે 2023 સુધીના કાયદામાં થયેલા સુધારાની અદ્યતન આવૃત્તિ છે. ભાઈ જૂની બુક નથી, સુધારો કરેલો છે ભાઈ, આ બીજું એડિશન છે, 2023 નું નવું એડિશન. ઓકે, જેને પણ પીએસઆઈ ની તૈયારી કરતા હોય, પીએસઆઈ એએસઆઈ ની, જેને હજી સુધી કાયદો ખરીદી ન હોય તો ખરીદી લેજો ભાઈ પીએસઆઈ નો. આગળ જોઈએ આપણે એવિડન્સ એક્ટ છેલ્લો કાયદો છે. તો છેલ્લા કાયદાની અંદર આપણે જોઈએ તો કઈ કઈ વિગતો છે, તો સૌપ્રથમ એનો સામાન્ય પરિચય આપેલો છે. આગળ પછી જોઈએ એવિડન્સ એક્ટના પ્રકરણો પણ આપેલા છે, સંક્ષિપ્તમાં કલમો પણ આપેલી છે, મુખ્ય અને મહત્વની કલમો છે એને પણ આપેલી છે, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો કઈ છે એને પણ અલગ તારવેલી છે. ત્યાર પછી જોઈએ વન લાઇનર પ્રશ્નો હોય કે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નોની પણ અહીંયા વિગતવાર તમને માહિતી આપેલી છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે આપણો એવિડન્સ એક્ટ છે, તો એમાં અંદર સામાન્ય પરિચય, આ પ્રથમ નંબરનું જે ચેપ્ટર છે તો તમને આ સામાન્ય પરિચય આપેલો છે. જેમાં અહીંયા જોઈએ તો સામાન્ય પરિચય, જેમ કે એવિડન્સ એક્ટમાં છે તો કયા કયા નિયમો છે, એવિડન્સ એક્ટ છે તો કેટલા ભાગમાં વિભાજન થયેલું છે, ભાઈ એના 3 ભાગ છે, તો 3 ભાગ શું છે અને એની વ્યાખ્યા કઈ છે. જેમ કે પ્રથમ ભાગો છે તો હકીકતોની પ્રસ્તુતતા, બીજો છે સાબિતી વિશે, ત્રીજો છે પુરાવાની રજૂઆત અને તેની અસર. તો આ 3 ભાગ આપણે ચાર્ટ દ્વારા એમને રજૂ કરવામાં આવેલા છે. ઘણા બધા નિયમો હોય જે એવિડન્સ એક્ટમાં ફેક્ટ ડેટા છે, બસ એમને ખાલી ગોખવાના જ છે ભાઈ, યાદ જ રાખવાના છે. એમાં વિશેષ આપણે કઈ જોગવાઈ કરેલી નથી ને આપણે વિશેષ એમાં કઈ જાણવાનું જરૂરી પણ નથી. ત્યાર પછી આપણે જોઈએ ભારતીય એટલે કે આપણું એવિડન્સ એક્ટ છે, એમાં સંક્ષિપ્તમાં કલમો આપેલી છે. પહેલા આપણે જોઈએ તો પ્રથમ ભાગ કઈ છે હકીકતોની પ્રસ્તુતતા, એનું પ્રથમ પ્રકરણ કયું છે પ્રસ્તાવના, તો પ્રસ્તાવનામાં કઈ 4 કલમો આવે છે ભાઈ. પ્રકરણ 2 છે તો હકીકતોની સુસંગતતા, એની અંદર કઈ કઈ કેટલી કલમો આવે છે ભાઈ એ દર્શાવવામાં આવેલી છે અને એની સંક્ષિપ્તમાં માહિતી. હવે એની બાજુમાં જોઈએ તો મરણોત્તરમુખ નિવેદન એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મરણ થાય છે તો એનું જ્યારે નિવેદન લેવામાં આવે છે એવિડન્સ એક્ટ અંતર્ગત, તો એના પણ 3 પ્રકાર પડે છે. કેવી રીતે? જેમ કે એનું નિવેદન લેવામાં આવે છે એના નિયમો કયા છે ભાઈ. આગળ જોઈએ તો આ નિવેદન કોણ નોંધી શકે, ભાઈ એને નોંધવાવાળા વ્યક્તિ પણ અલગ હોય. જેમ કે આપણે જોઈએ ડોક્ટર નોંધી શકે, તપાસ અધિકારી નોકરી, મરનારના સગા સંબંધી કે મિત્રો નોંધી શકે, ભાઈ અમુક જ વ્યક્તિઓ હોય જે એમનું નિવેદન નોંધી શકે. ત્યાર પછી જોઈએ નિવેદન નોંધવાની રીત કઈ છે, ભાઈ કઈ રીતે એમને નોંધી શકે, આનું ચાર્ટ દ્વારા તમને રજૂઆત કરવામાં આવેલી છે. ભાઈ બધી અહીંયા વિગતો તમે જોવો તો ખરી ભાઈ, આ ખાલી બુક્સને તમે જાણો ખાલી અને ડેમો કોપી તમે જોઈ લો એટલે એની અંદર તમને તમામ વિગતો મળી રહેશે કે ભાઈ આ બુક્સમાં શું શું આપેલું છે. ભાઈ આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર એવિડન્સ એક્ટના પ્રકરણ નંબર 5 નું જે ઉદાહરણ અહીંયા આપણે દર્શાવવામાં આવેલું છે એટલે કે ડેમો કોપીમાંનું છે, અને દસ્તાવેજી પુરાવા અંગે. તો એમાં કેટલી કલમોનો સમાવેશ થાય છે, તો 61 લઈને 90 એ અંતર્ગતનો સમાવેશ થાય છે.
પછી એમાં જોઈએ તો એની અંદર આપણે પુરાવાના પ્રકાર કેટલા છે, તો કે દસ્તાવેજી પુરાવો અને મૌખિક પુરાવો કહેવામાં આવે છે. અને દસ્તાવેજી પુરાવો છે તો એના કેટલા પ્રકાર છે, એના બે છે, તો પ્રાથમિક પુરાવો અને ગૌણ પુરાવો. તેને ચાર્ટ દ્વારા તમને રજૂઆત કરવામાં આવેલી છે. દસ્તાવેજ કોને કહેવાય? જાહેર દસ્તાવેજ છે કે પછી ખાનગી દસ્તાવેજ છે? ખાનગી દસ્તાવેજ કોને કહેવાય ભાઈ? અને જાહેર દસ્તાવેજ કોને કહેવાય? એક્ઝામમાં પૂછાઈ જાય નીચેનામાંથી કયો દસ્તાવેજનો જાહેર દસ્તાવેજમાં સમાવેશ થતો નથી? ભાઈ તમને આ ચાર્ટ જો તમે જોયેલો હોય તો તમને ખબર પડી જાય કે કલમ નંબર 74 ની અંદર આ જાહેર દસ્તાવેજોનો ઉપયોગ થયેલો છે. ભાઈ જાહેર દસ્તાવેજ કોને કહેવાય ને ખાનગી દસ્તાવેજ કોને કહેવાય, જેને આપણે ચાર્ટ દ્વારા રજૂઆત અહીંયા કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ ભારતીય પુરાવા અધિનિયમ 1872 છે, જેની અંદર આપણે જે વન લાઇનર પ્રશ્નો આપેલા છે તમારી પ્રેક્ટિસ માટે, હે ને, તમારું નોલેજ ચેક કરવા માટે કે નહીં મેં આગળનું પ્રકરણ વાંચેલું છે તો આમાંથી મને કેટલા પ્રશ્નો આવડે છે. અહીંયા જોઈએ તો જ્યારે આ પ્રકરણ કરતા હોય તો આગળ અહીંયા જોઈએ તો આવી રીતે રાખવાનું ભાઈ, હાથ રાખવાનો, એટલે તમને ખબર પડી જાય કે નહીં આ પ્રશ્નનો જવાબ મને આવડે છે કે નહીં. ત્યાર પછી આપણે જોઈએ ભારતીય પુરાવા અધિનિયમ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એ પણ પ્રકરણ વાઇઝ તમને દરેક પરીક્ષાના અહીંયા નામ પણ દર્શાવવામાં આવ્યો છે કે આ પ્રશ્ન છે PSI 2017 માં પૂછાઈ ગયેલો છે. ભાઈ કયો પ્રશ્ન છે, એનો જવાબ શું આપે છે, એ પણ પ્રકરણ વાઇઝ તમને ક્વેશ્ચનો આપેલા છે. એટલે તમારે ગોતવા ના પડે ભાઈ આ કયા પ્રકરણનો પ્રકરણ છે એ તમારે ગોતવું ના પડે. અહીંયા આગળ જોઈએ આપણે હવે જે પોલીસ કોન્સ્ટેબલ 2012, અહીંયા જો એ તારીખ આધારિત તમને પ્રશ્ન પેપર આપેલા છે કે પોલીસ કોન્સ્ટેબલ 2022 છે તો 10/4/2022 માં પેપર લેવાયેલું છે. એની અંદર કેવા કેવા પ્રશ્નો હતા ભાઈ, કયા કયા પ્રશ્નો હતા, અને એ પ્રશ્નો સહિત અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે. ખાલી કાયદાને લગતી નહીં પણ તમામ વિષયો છે ભાઈ, તમે જોઈ શકો છો. અહીંયા જોઈએ ખાલી દંતેજી ભાઈ આપણા આવ્યા છે પદ્મશ્રી એવોર્ડ અને પદ્મ એવોર્ડ, તો અહીંયા આખું પેપર તમને રજૂ કરવામાં આવ્યું છે આપણી પોલીસ કોન્સ્ટેબલની બુકમાં. આગળ જોઈએ પોલીસ કોન્સ્ટેબલ છે, આ બુક લિસ્ટ આપેલું છે કે તમારા પોલીસ કોન્સ્ટેબલ જો તમારે બનવું હોય તો તમારા એના માટે આ એટલી બુકો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે અત્યાર સુધી ના ખરીદી દીધી હોય તો ભાઈ ખરીદી લો. ત્યાર પછી PSI નું બુક લિસ્ટ આવે છે, એની અંદર જો તમારે PSI કે SI બનવું હોય તો એની અંદર એટલી બુક તમારા માટે જરૂરી છે એક્ઝામ પાસ કરવા માટે. તો આ બુક પણ ના ખરીદી લીધી હોય તો ફરીથી જલ્દીથી ફટાફટ ખરીદવા વિનંતી. ત્યાર પછી જોઈએ આપણે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા અમુક મેગેઝિન એટલે કે વર્તમાન પ્રવાહ બહાર પાડવામાં આવે છે. કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે અગાઉનું 6 મહિનાનું કરણ કરવું જરૂરી છે. તો બસ આ 6 મહિનાનું કરણ તમને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જે મોટા બુક સ્ટોર છે ત્યાં અથવા તો આપણી ગુજરાતમાં જેટલી પણ યુવાની બ્રાન્ચ આવેલી છે એના તરફથી તમને અથવા તો એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટમાંથી તમને આ મેગેઝિન મળી રહેશે. અને ત્યાર પછી આપણે જોઈએ યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો, તો અત્યાર સુધી આપણે એટલા પુસ્તકો લોન્ચ એટલે કે પ્રકાશિત કરીએ છીએ. એની અંદર આપણી બુકનો પણ સમાવેશ થઈ ગયો છે પોલીસ કોન્સ્ટેબલ કાયદો, જેની વર્ણનાત્મક અને પ્લસ MCQ GK ઓકે પોલીસ કોન્સ્ટેબલનું MCQ વાળી પણ બુક અહીંયા દર્શાવવામાં આવેલી છે. જોઈ શકો તો તમે બંને સાથે પણ લઈ શકો છો, એક લેવી હોય તો પણ લઈ શકો છો. આગળ જોઈએ તો અહીંયા પૂરું થયું છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ને તમે હજી સુધી ફોલો ના કરેલું હોય તો આપણી જેટલી પણ સોશિયલ મીડિયાની જેમ કે આપણી હોય તો ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય કે ફેસબુક હોય તો આ બધામાં ફોલો કરવા વિનંતી. ત્યાર પછી આપણે બુક્સને પણ બતાવી દઈએ છીએ કે આપણી બુક્સ કઈ છે. તો આ આપણી બુક્સ છે, હે ને, ખૂબ જ નાની એવી છે કારણ કે આપણે કોન્સ્ટેબલ ક્લાસ 3 ને ધ્યાનમાં રાખીને આ બુક બનાવેલી છે. અને યુવાનું પબ્લિકેશનમાં તો તમને ખબર હશે ને અત્યારે યુવાનું પબ્લિકેશન છે ફર્સ્ટ રેન્કમાં, ગુજરાતમાં ઓલ પબ્લિકેશનમાં ફર્સ્ટ રેન્ક ઉપર જો કોઈ પબ્લિકેશન આવતું હોય તો એ છે આપણા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન. તો એમની બુક્સમાં તમે આપણે જોઈએ તો એના ઉપર વિશ્વાસ, યુવા ઉપર તમે અત્યાર સુધી વિશ્વાસ રાખેલો છે તો આગળની પણ કોઈ પણ બુક પ્રકાશિત થશે તો એના ઉપર તમને વિશ્વાસ હશે જ ભાઈ. આપણું યુવા હશે તો એમાં કંઈ ઘટશે નહીં. અને આમાં પણ પોલીસ કોન્સ્ટેબલ કાયદાની બુકમાં પણ ગઈ ઘટશે નહીં એ હું તમને કહું છું. અને તમે જ્યારે આ બુક્સ લેશો ને ત્યારે તમે મને યાદ કરશો કે નહીં મેડમ જે કહેતા હતા ને આ બુક માટે રિયલી, કારણ કે આ મેં વાંચેલી છે ભાઈ, આમાં મેં જોયેલી છે, હે ને, તો આના વિશે મને બધી જ ખબર છે ભાઈ. અને હા તમને હું કહી દઉં કે અમે બુક લોન્ચ કરવા માટે હું જ કેમ આવી, હે ને,
આનો પુસ્તક પરિચય કરવા માટે હું જ કેમ આવી, કારણ કે મેં ઓલરેડી 2018માં એ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરેલી છે, એટલે મને કાયદા વિશે થોડીક વધારે પડતી માહિતી હતી, એટલા માટે સરે મને પ્રસ્તુત કરી છે પુસ્તકનો પરિચય આપવા માટે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક જો તમે ના ખરીદ્યું હોય તો ફટાફટ જે પણ કાયદાની એક્ઝામ એટલે પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગતા જે પણ વિદ્યાર્થી હોય એને જો કાયદાનું બુક્સ ખરીદવું હોય તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના કોઈ પણ બુક સ્ટોર હોય કે પછી ગુજરાતના અન્ય મોટા બુક સ્ટોર હોય, ફ્લિપકાર્ટ હોય કે એમેઝોન હોય કે આપણી જે બ્રાન્ચ છે યુવાની, અને ત્યાં જઈને તમે આ બુકને ખરીદી શકો છો. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.